તો આગળ વાત કરીશું રાજકોટ જિલ્લામાં આગામી 2 દિવસ માટે ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે। જિલ્લા કલેક્ટર પ્રેસ કોન્ફરન્સ યોજી પરિસ્થિતિની સમીક્ષા કરીને તમામ વિભાગોને જરૂરી સૂચનાઓ આપી છે। જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, પોલીસ વિભાગ તેમજ અન્ય સંબંધિત વિભાગોની બેઠકો યોજાઈ હતી। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવાર રાતથી શનિવાર દરમિયાન ભારે વરસાદની શક્યતા છે। તમામ મીડિયાના મિત્રોને ખબર હશે કે એક ડીપ ડિપ્રેશન ફોર્મ થઈ રહ્યો છે, જે અત્યારે મધ્યપ્રદેશથી ગુજરાત તરફ પસાર થઈ રહ્યો છે। ભારત સરકાર દ્વારા પણ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન તમામ રાજ્યોને ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી ઇસ્યુ કરવામાં આવી છે। આપણા ગુજરાત રાજ્યમાં ખાસ કરીને રાજકોટ જિલ્લામાં પણ આપણે આવતીકાલે સાંજથી મધ્યરાત્રિથી લઈને શનિવારના દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે છે આની ચિંતા છે। આપણા જિલ્લામાં ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસના ભાગરૂપે આજે તમામ જિલ્લાના લાયઝન ઓફિસર્સ જે છે, દરેક તાલુકા ઉપર એક ડેપ્ટી કલેક્ટરને લાયઝન ઓફિસર તરીકે અપોઇન્ટ કરવામાં આવ્યા છે અને આ તમામ લાયઝન ઓફિસરને આવતીકાલે 10 વાગે પોતપોતાના વિસ્તારમાં જઈને મામલતદાર કચેરી ખાતે સંલગ્ન તમામ વિભાગો સાથે ચર્ચા કરીને ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસની તમામ કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી છે। આ લોકોને આવતીકાલે સવારે 10 વાગ્યાથી લઈને જ્યાં સુધી આ રેનફોલ પૂરો નહીં થઈ જાય ત્યાં સુધી તમામને હેડક્વાર્ટર ઉપર રહેવાની સૂચના આપવામાં આવી છે। આપણે એવી વ્યવસ્થા કરી છે કે દરેક ગામમાં તલાટીથી લઈને, જે ગામમાં ચાર્જમાં તલાટી છે આની જગ્યાએ કોઈ બીજા ગ્રામસેવક અથવા રેવન્યુ તલાટીને પણ કામગીરી સોંપીને તમામ ગામડાઓમાં એક સરકારી કર્મચારી જ્યાં ગ્રામ પંચાયતમાં રહે। તમામ સરપંચેસને પણ વિનંતી કરવામાં આવી છે કે આ સમય દરમિયાન ગામમાં રહે અને ગામના તમામ આગેવાનો, ગામના વોલેન્ટિયર્સના સાથે રહીને કોઈ પણ ડિઝાસ્ટરની પરિસ્થિતિ હોય આમાં તાલુકાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, ડિસ્ટ્રિક્ટના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પર જાણ કરવાની તથા પોલીસ તથા તંત્રના સાથે રહીને લોકોને બચાવની કામગીરી કરવા માટે અને જાનમાલની નુકસાન ઓછામાં ઓછું થાય આને માટે પ્રયત્ન કરવા માટે અપીલ કરી છે। જોખમી આપણી આપ તમામના મારફત હું રાજકોટ જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આવનારા 2 દિવસ સુધી શુક્રવાર અને શનિવાર અને જ્યાં સુધી વરસાદ ચાલુ રહે ત્યાં સુધી કામ વગરનો અવરજવર જે છે આપણે ટાળવું જોઈએ, ઘરમાં જ રહેવું જોઈએ। આપણે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને ચિંતા છે। આના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય, ત્યાં પાણી ભરાવના પ્રશ્નો અગાઉમાં થતા હોય તો સુરક્ષિત ઊંચા વિસ્તારમાં જવું જોઈએ। આ તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કે આ તમામ શાળાઓ જે છે આ શેલ્ટર તરીકે વાપરવામાં આવશે, ખુલ્લી રહેશે। અગાઉમાં પણ આપણે ઘણી બધી ગામની વાડીઓ જે છે આને પણ સુરક્ષિત સ્થળ તરીકે જે ઊંચાણના વિસ્તારમાં હોય ત્યાં યુઝ કરતા હોઈએ છીએ। તમામ લાયઝન ઓફિસરને, તમામ મામલતદારશ્રી, પ્રાંત, ટીડીઓઝ, પોલીસના મિત્રોને સૂચના આપવામાં આવી છે કે આ એવી જે પણ પરિસ્થિતિ બનતી હોય તમામ લોકોને ઝડપથી શિફ્ટ કરવા અને ત્યાં પૂરતી વ્યવસ્થા જે છે જમવાની હોય કે ખાવાની પીવાની જે પણ વ્યવસ્થા હોય આ બધા માટે કહેવામાં આવ્યું છે। તમામ